આહા સંતોના સંગમન રામજીના રંગમાં સંતોના સંગમન રામજીના રંગમાં આટા મારા મોર થાય સંતોના સંગમમાં સંતોના સંગમન રામજીના રંગમાં આટા મારા મોર થાય સંતોના
આબડી લઈ દો ભાઈ. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. મોજ 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 જો ભાઈ. આ તો કહેવત છે કરમ ઘોડે છૂટું સરે ને બોજું પૂછું મરે. આને નાને તો હજી 5 વર્ષ ભણાવવાનું છે. ભણી રહે એટલે પછી તમે ક્લાસિકમાં અને 2 મહિના મૂકી દો, તમારી આખી જિંદગી બસ તૈયાર થઈ ગઈ. 5 વર્ષ આને ભણવા દો અને ધીરે 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 આની અંદર લાઈનમાં આવશે અને પછી એને 2 મહિના ક્લાસિકમાં મૂકવાનો છે. વાત પૂરી થઈ ગઈ. એ જેવા સુંદરપુરી મહારાજ એના સેવકને સમજાવે સેવાપુરી મહારાજને કે તું કીધે છે ગોચીનો જાડો આપણો ફરેમત તારા નેણાની નજીક તું દો, નેણાની આગે નિરખી લેના. આગમ નિગમ કી શાક. આગમ એટલે વાણી, નિગમ એટલે વેદ. એ વાણી અને વેદના ભ્રમ, જે ભેદ અને ભ્રમ પડ્યો છે ને એ તારી નેણાની આગળ એને નિરખ. ક્યાંથી આ શરૂઆત કરી? આની અગ્રના ભાગથી દંડી મૂંડી કે એક મિલાય કે સબ ઘર મેં આયા મેં એ આવતું ને અલગ જગાયા. અલગ જગાવવાનું એક જ સાધન છે, એક જ માર્ગ છે. એના સિવાય બીજો કોઈ માર્ગ નથી. વિદેશો નેસે ઉતરવાનું નથી કે આજુબાજુ ભરવાનું નથી. વાહ ભરવું એવી દેવી થવા જતા. Oh,